Please subscribe and press the bell icon for more updates from Sailesh Pandya Bhinash. નમસ્કાર. માતૃભાષાનો દિવસ ઉજવાઈ રહ્યો છે એનો ખૂબ આનંદ છે. એક નાનકડી વાતથી વાત શરૂ કરીશ કે હમણાં એવું ઓબ્ઝર્વ કર્યું છે, માતૃભાષા દિવસ ઉજવાઈ રહ્યો છે, ઉજવી રહ્યા છીએ, પણ માતૃભાષા વિશે માન કેટલું એ પ્રશ્ન થાય ઘણી વખત. માતૃભાષા તો કહીએ છીએ, પણ માતૃભાષા વિશે માન કેટલું? મારું બહુ જ જોયેલું ઓબ્ઝર્વેશન છે. એવું નથી કે ખાલી વાત છે કે બે મરાઠી લોકો ભેગા થાય તો મરાઠીમાં વાત કરે, બે મલયાલી લોકો ભેગા થાય તો મલયાલીમાં વાત કરે, બે ગુજરાતી ભેગા થાય તો અંગ્રેજીમાં વાત કરે. તો એવું કેમ છે એ પ્રશ્ન છે. એનું કારણમાં એટલું છે કે માતૃભાષાની અંદર શું હીરા પડ્યા છે, કે શું મધ પડ્યું છે, એ ક્યારે એ મધ ચાખ્યું નથી. એની ઉણપના પરિણામ સ્વરૂપે આપણને બીજી ભાષાઓ, એટલે બીજી ભાષા પ્રત્યે માન હોય એનું કાંઈ વાંધો નથી, કેમ કે વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે આપણે લોકો જીવીએ છીએ. સમગ્ર સૃષ્ટિ આપણું કુટુંબ છે. તો સમગ્ર સૃષ્ટિમાં જેટલી ભાષાઓ છે એ બધી આપણી જ છે, પણ આપણે આપણી માના મુખેથી જે ભાષા સાંભળી છે જન્મના પછી તરત જ, તો એ ભાષા કેમ વિસરાતી જાય એ પ્રશ્ન છે. એટલે હમણાં મારો એવો પ્રયત્ન છે કે હમણાં ક્યારેક અંગ્રેજીમાં મેસેજ કરીએ છીએ કે હિન્દીમાં મેસેજ કરીએ છીએ, પણ હમણાંથી જ્યારે મને ધ્યાનમાં આવે ત્યારે અગર સામેવાળા વ્યક્તિ ગુજરાતી છે તો હું એવો પ્રયત્ન કરું કે હું ગુજરાતીમાં ટાઈપ કરીશ, અથવા વોટ્સએપ ગુજરાતીમાં ટાઈપ કરીશ. ભલે એના શબ્દો અંગ્રેજી હશે, પણ હું પ્રયત્ન એવો કરીશ કે હું ગુજરાતીમાં કરીશ. અને જેટલી ગુજરાતી ભાષાની સદ્ધરતા છે, આપણે ઘણી વખત એવું થતું હોય છે કે આપણે લોકો પહેલાં આટલા મહાન હતા, પહેલાં આટલા ઉત્કૃષ્ટ હતા, હજી એ છીએ જ, પણ આપણે એ મૂલ્યોને ધીરે વિસરતા જઈએ છીએ. જેમ કે અત્યારે વ્યાકરણની ભૂલો કાઢવા બેસીએ તો ગુજરાતી વ્યાકરણમાં મોટાભાગના લોકોની ભૂલો નીકળે. કેમ કે કેળવણીમાં અભાવ છે, અને બોલવામાં ઘરમાં એ શુદ્ધતા રહી નથી બોલવામાં. ઠીક છે, બોલીનો પોતાની એક આગવી મજા છે, પણ ભાષાની પણ એક આગવી મજા છે. તો કવિતાઓ દ્વારા, ગદ્યો દ્વારા, કવિતાના સ્વરાંકનો દ્વારા અને આવા કાર્યક્રમો દ્વારા હું સાહિત્ય અકાદમીને ખૂબ ધન્યવાદ આપીશ કે આવા કેટલા 551 કાર્યક્રમો ભાષાને લઈને કરી રહ્યા છે. એના માટે ખરેખર ભાગ્યેશભાઈને બધાને ધન્યવાદ છે. એમના માટે ખરેખર તારીફ. શૈલેષભાઈ એક મહિના પહેલાં શૈલેષભાઈનો ફોન આવ્યો હતો કે આવી રીતે આપણે કવિ સંમેલન કરવું છે. તો મેં કીધું હતું કે હું આગળના 2 દિવસ સુધી હું કશાક કામમાં છું, બહાર છું, આઉટ ઓફ ટાઉન છું, તો હું નહીં આવી શકું, પણ છોકરાઓ હેલ્પ કરશે. તો શૈલેષભાઈ કે કંઈ નહીં, પણ જેટલી માત્રામાં થાય એટલી માત્રામાં પણ કરવો છે પ્રોગ્રામ. એના પાછળનું કારણ માત્ર ને માત્ર એટલું હતું કે આજે આપણે જે છે 20-25 જે પીપલ અહીંયા ભેગા થયા છે, એના પાછળનો ઉદ્દેશ એટલો જ છે. માત્ર એવું નહીં કે સાહિત્ય અકાદમીમાંથી કાર્યક્રમ મળ્યો છે કરવાનો છે, એવું જરાય નથી. આના પાછળનું માત્ર એક કારણ છે કે જેમ આપણે મ્યુઝિકના પ્રોગ્રામ જોઈએ છીએ, બીજા ઘણા બધા પ્રોગ્રામ અટેન્ડ કરીએ છીએ, એમાં સાહિત્યના 2 ઘૂંટડા પીશું તો ખ્યાલ આવશે કે શબ્દો દ્વારા કેવી રીતે ભાવના વ્યક્ત થાય છે, અને ત્યારબાદ શબ્દો અને સંગીત બેનો સમન્વય કરી અને કેવી રીતે ભાવના કે ભાવ વ્યક્ત થઈ શકે છે. તો વધારે સમય નહીં લેતા તમારી માતૃભાષાને માણો. એ જેટલી માણશો
ત્યારબાદ બીજી ભાષાઓ માણવામાં કદાચ વધારે મજા આવી શકે એવો મારો અનુભવ છે. નમસ્તે. ધન્યવાદ શૈલેષભાઈ. ખરેખર મેં ત્યાંથી કીધું કે શૈલેષભાઈ મને 2 મિનિટ આપજો. આમ હું એવું ટાળતો હોઉં છું કે જેટલું ઓછું બોલવાનું થાય એટલું, પણ મને આજે કવિતાઓ સાંભળીને એટલો આનંદ થયો કે મને એવું લાગ્યું કે અહીંયા, કેમ કે આ બધા વિદ્યાર્થીઓ છે, સંગીતના વિદ્યાર્થીઓ છે, અને એક પ્રશ્ન વારે વારે ઉપજતો હોય છે, ખાસ કરીને કલાકારો માટે, સાહિત્યકારો માટે, કવિઓ માટે. અને ગુજરાતી તરીકે આપણો મુખ્ય ધ્યેય એવો હોય કે જે બાબતોમાં આર્થિક ઉપાર્જન ન હોય એ બાબતો વિશે આપણું આકર્ષણ ખૂબ ઓછું હોય. એટલે વારે વારે એક પ્રશ્ન થતો હતો કે કેમ કવિતા, કેમ ભાષા? જેમ શૈલેષભાઈએ કીધું કે મૌન સૌથી ઉપરની ભાષા છે. પણ મેં ક્યાંક વાંચ્યું હતું, મને સંદર્ભ યાદ નથી, પણ ભગવાન બુદ્ધને જ્યારે જ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે ઘણા વર્ષો સુધી મૌન થયા. અને ખ્યાલ નથી કે દંતકથા છે કે કેટલું સત્ય છે, પણ દેવોએ તેમને પાછળથી કીધું કે તમારે બોલવું પડશે, યુ હેવ ટુ સ્પીક, તમારે બોલવું પડશે. તો એમણે કીધું કે શું ફરક પડી જશે બોલવાથી? બહુ સરસ કિસ્સો છે કે શું ફરક શું પડી જશે? જે પહોંચવાના છે એ મારા વગર પહોંચી જવાના છે, અને નથી પહોંચવાના એના માટે હું ગમે તેટલું બોલીશ તો એ નહીં પહોંચે, એમાં કાંઈ ફરક નહીં પડે. તો દેવોએ વચ્ચેનો રસ્તો કાઢ્યો કે ઘણા એવા છે કે જે તું બોલીશ તારાથી પ્રભાવિત થશે અને પછી પહોંચશે, તો એના માટે તારે બોલવું પડશે. તો મને આજે જ્યારે શૈલેષભાઈએ કીધું કે આપણે આવું આયોજન કરવું છે, ત્યારે મેં એવું કીધું કે હું બહાર છું ને છોકરાઓ જેટલો સપોર્ટ કરશે એટલો, પણ શૈલેષભાઈ કે આયોજન તો કરવું છે. મેં કીધું ઠીક છે, પણ આજે વધારે નથી કહેતો, પણ કવિઓને સાંભળ્યા પછી એવું થાય છે કે આ જો ના થયું હોત તો ઘણું બધું આપણે લોકો ચૂકી જાત. થાય છે કે નહીં? જેટલા લોકોને થતું હોય તો હાથ ઉપર કરો, કે ઘણું બધું આપણે મિસ કરી જાત. અને જ્યારે બીજું શું પ્રાપ્ત થયું, જેમ શૈલેષભાઈએ કીધું કે આપણે અભિમાન લેસ થવું છે. અભિમાન અથવા તો અંદરનું જે દ્વેષ છે, ઈર્ષા છે, તો તમે અહીંયા કશું આ વાત એટલે કહી દઉં છું કે વિદ્યાર્થીઓ છે ને અમે લોકો વારે વારે એ બાબતે ચર્ચા કરતા રહીએ. ત્રણેય કવિઓમાં આજ કોઈ કોન્ફરન્સ મિટિંગ હોત, આજ કોઈ બિઝનેસ મિટિંગ હોત, તો તમે ધારો છો કે આટલું એપ્રિશિએશન કે આટલું પ્રોત્સાહન કોઈ બિઝનેસ પર્સન બીજા બિઝનેસ પર્સનને આપતો હોત? એ વાત મારા સ્વીકાર્યમાં તો નથી જેટલું અહીંયા એક કવિ કે એક સાહિત્યકાર બીજા કવિ કે બીજા સાહિત્યકારને આપે છે. એના પર એક કિસ્સો છે કે મિર્ઝા ગાલિબ ગલીમાંથી ચાલતા ચાલતા જતા હતા ને એક ફકીર ગાતા ગાતા આવે છે કે પત્તા પત્તા બૂટા બૂટા હાલ હમારા જાને હૈ, जाने न जाने भूल ही न जाने बाग तो सारा जाने हैं. तो मिर्ज़ा गालिब जी कहते कि बड़ा जिंदा शेर है, किसका है? तो फ़कीर कहते कि मीर तकी मीर का शेर है, दिल्ली के शायर थे. तो गालिब ये समयના સૌથી ઉચ્ચ કોટીના શાયર હતા. તો ગાલિબ કહે છે કે રેખતે કે એક तुम ही नहीं हो उस्ताद गालिब, कहते हैं पिछले ज़माने में कोई मीर भी था. તો આ બાબત હું પર્સનલી એડમિટ કરું છું અને સ્વીકાર્ય કરું છું કે જ્યાં સુધી કલા અંદર ન ઉતરે ત્યાં સુધી આટલું એપ્રિશિએશન કે આટલું પ્રોત્સાહન માણસ કોઈને કરી ન શકે. જ્યારે પોતે આ કવિ કે સાહિત્યકાર છે છતાંય એ પોતાનાથી ઉચ્ચ કોટીમાં
બીજા કવિને મૂકે છે કે देखते कि एक तुम ही नहीं हो उस्ताद गालिब कहते हैं पिछले ज़माने में कोई मीर भी था. તો આ વાત સાથે હું મારી વાત પૂરી કરું છું. આનંદ છે કે અમે લોકોએ જે કલોલમાં, ઇવન હું તો ઘણો જુનિયર છું, શૈલેષભાઈ બહુ જૂની શરૂઆત કરી હતી, પણ અમે લોકો પ્રયત્ન કરીએ છીએ કે સાથે મળીને સંગીત ને સાહિત્યનું કશું ને કશું કાર્ય થઈ શકે, અને એના કારણે આપણે આવા વિદ્વાન કવિ, વિચારકો, કેળવણીકારો ને સાંભળી શકીએ છીએ. અને કરંટ જે સિચ્યુએશનો ચાલતી હોય પણ એના ઉપર કટાક્ષ કરવાની હિંમત માત્ર કવિ કરી શકે છે. એના માટે ખાસ તારીફ કે એક એના પર એક શેર છે કે હું કવિ નથી પણ હું મને જે શેર ગમે છે એના માટે હું ક્યારેક વાત કરું છું કે हमसे पूछो कि गज़ल मांगती है कितना लहू, सब समझते हैं कि ये धंधा बड़े आराम का है. તો બહુ હિંમતનું કામ છે, બહુ સમય માંગી લે, બહુ બધા, ઇવન જે સાહેબે જે ભાષામાં વાત કરી કે ઘરનાની બહુ બધી ગાળો ખાધી હોય પછી અહીંયા પહોંચાય છે, કેમ કે બધા ન સમજે ને આ વસ્તુ. તો ફરીથી હું શૈલેષભાઈને કહીશ કે થેન્ક યુ સો મચ શૈલેષભાઈ, આ આયોજન માટે ત્રણેય કવિઓને હું હૃદયથી નમસ્કાર કરું છું. ખૂબ આનંદ આવ્યો અને બાળકોનું આજ અહીંયા આવું સફળ થઈ ગયું. ખૂબ ખૂબ ધન્યવાદ.